સૌ મિત્રોને જય સોમનાથ. ઓમ નમઃ શિવાય. પ્રિય મિત્રો, તમારો દેવ શુભ રહે, મંગલમય શુભકામના. હું બિલીમોરાથી જોગીભાઈ વ્યાસ આપ સૌ આપણી જોડે પુનઃ હાર્દિક સ્વાગત કરું છું. મિત્રો, આજરોજ જોઈશું આજનું શુભ પંચાંગ. આજે તારીખ છે 26/7/2026 ને રવિવાર. અષાઢ સુદ 12 સાથે છે. આજે જે દિવસ છે એને કૃષ્ણ દ્વાદશી તરીકે ઓળખવામાં આવે છે. વામન દ્વાદશી તરીકે પણ આજે ઓળખવામાં આવે છે. એની પણ પૂજા કરવાનું બહુ જ મહત્વ હોય છે. વામન ભગવાન આજે પ્રદોષ પણ છે, રવિ પ્રદોષ છે. આજે ભગવાન શંકરની ઉપાસના આરાધના કરવા માટે બહુ શ્રેષ્ઠ દિવસ છે. આજે ભગવાનને ગાયના ઘીથી અભિષેક કરવો જોઈએ. યશ કીર્તિને પ્રતિષ્ઠા વધે છે. ભગવાન શિવની તો કૃપા થાય, પણ સૂર્યનારાયણ ભગવાનની પણ કૃપા થતી હોય છે. માટે આજે સંધ્યાકાળના સમયે દેવ મંદિરે જઈ, ભગવાન શિવના મંદિરે જઈ મહાદેવની પૂજા કરવી જોઈએ, ઉપવાસ કરવો જોઈએ. આજનો ઉપવાસ કરવાથી કુંડલીમાં જે સૂર્યને લગતા બળો છે, નુકસાન થતું હોય, જે અશુભ ફળો છે તે નિવારણ થાય છે. ચોક્કસ આજે પ્રદોષનો દિવસે કંઈ નહીં થાય તો ફૂલ બિલીપત્ર મહાદેવને ચડાવી દર્શન કરવા માટે ચોક્કસ જવું છે. આજે જોઈશું આજનો શુભ પંચાંગ. આજે બાળકનો જન્મ થાય છે ને તિથિ ગણાય છે 12. આ 12 તિથિ આજે બપોરે 1:58 પૂર્ણ થઈ જાય છે. અને ત્યાર પછી જે બાળકનો જન્મ થાય ને 13 તિથિ ગણાશે. આજે જે બાળકનો જન્મ થાય છે નક્ષત્ર ગણાય છે જ્યેષ્ઠા. જ્યેષ્ઠ નક્ષત્ર આજે સવારે 7:35 પૂર્ણ થઈ જાય છે. આ જ્યેષ્ઠ નક્ષત્રની વિધિ ચોક્કસ કરાય છે. પહેલા ચરણમાં જન્મ હોય તો એનાથી મોટા ભાઈનો નાશ કરે છે, અથવા એનાથી જે મોટા વ્યક્તિ હોય તેનો નાશ કરનાર બને છે અને પોતાને પણ બહુ જ મોટું નુકસાન પહોંચાડતા હોય છે. એટલે માટે એનું મોડું જોવામાં કંઈ વાંધો નથી, પણ પૂજા ચોક્કસ જેટલી બને એટલી જલ્દી કરી લેવી. અને સવારે 7:35 પછી જે બાળકનો જન્મ થાય છે એની મૂળ નક્ષત્ર ગણાય છે. આ મૂળ નક્ષત્ર જે છે એમાં બાળકનો જ્યારે જન્મ થાય છે ત્યારે એના માતા પિતાનું મુખ ન જોવું જોઈએ. બને ત્યાં સુધી માતાને તો બહુ દોષ નથી, પણ પિતાએ તો ખાસ મુખ ન જોવું જોઈએ. અત્યારે જમાનામાં બધા વિડીયો કોલ કરીને વગેરે જોવે છે, ફોટા વગેરે જોવે છે, બહુ યોગ્ય નથી. 11 દિવસ પછી જોવો તો બહુ કંઈ ફરક નહીં પડી જાય, બહુ મોટા નુકસાનથી તમે બચી શકો છો. માટે એનો જન્મ થાય એના 11મા દિવસે કાંસાની વાડકીમાં ગાયનું ઘી લઈ એમાં મુખ જોવાનું પ્રત્યક્ષ, અને પછી એને પ્રત્યક્ષ મુખ જોઈ શકો છો. એ ઘી કોઈ પણ મંદિરે જઈને મૂકી આવવાનું હોય છે. આ મૂળ નક્ષત્ર જે છે આજે સવારે 7:35 શરૂ થઈ આવતીકાલે સવારે 10:29 પૂર્ણ થાય છે. એટલે ત્યાં સુધી જે બાળકોનો જન્મ થાય બધાનું મૂળ નક્ષત્ર ગણાશે. આજે જે બાળકનો જન્મ થાય છે ને યોગ ગણાય છે ઇન્દ્ર યોગ. આજે રાત્રે 10:05 પૂર્ણ થઈ જાય અને ત્યાર પછી જે બાળકનો જન્મ થાય વૈદ્યુત યોગ ગણાશે. આજે જે બાળકનો જન્મ થાય છે એનું કરણ ગણાય છે બાલો. કરણ જે બપોરે 1:58 પૂર્ણ થઈ જાય ત્યાર પછી જે બાળકનો જન્મ થાય એનું કોલો કરણ ગણાશે. આજે જે બાળકનો જન્મ થાય છે ને રાશિ ગણાય છે વૃશ્ચિક. વૃશ્ચિક રાશિનો અક્ષર છે નનય. વૃશ્ચિક રાશિનો સ્વામી મંગળ છે. મિત્રો, આ વૃશ્ચિક રાશિ આજે સવારે 7:35 પૂર્ણ થઈ જાય છે. ધ્યાન રાખજો, રાશિ બદલાય છે. આજે સવારે 7:35 પછી જે બાળકનો જન્મ થાય ને ધન રાશિ ગણાશે. ધન રાશિનો અક્ષર આવે છે ભપદ. ધન રાશિનો સ્વામી ગુરુ ગણાય છે. આ રાશિ તિથિ નક્ષત્રો કર્ણમાં જેનો જન્મ છે ચોક્કસ પૂજા વિધિ કરેલું જીવન સરળ બન્યું છે. આજે જે કોઈ મારા સબસ્ક્રાઇબ મિત્રમાં ઘર પરિવારમાંથી કોઈ પણ સદસ્યની વર્ષગાંઠ છે, મેરેજ એનિવર્સરી છે, એ બધાને મારી ઘણી ઘણી શુભકામના. તમારા જીવનમાં ખૂબ પ્રગતિનો થાય. ભગવાન શંકર તમારી બધી મનોકામના પૂર્ણ કરે એમ સોમનાથ દાદાને પ્રાર્થના કરું છું. આજે જે કોઈ મારા સબસ્ક્રાઇબ મિત્રમાં ઘર પરિવારમાંથી કોઈ પણ સદસ્ય કોઈ જગ્યાએ ઇન્ટરવ્યુ આપવા જઈ રહ્યા છે, કોઈ નોકરી ધંધા માટે જરૂર છે, કોઈ પરીક્ષા આપવા જરૂર છે, કોઈ યાત્રા પ્રવાસ માટે જરૂર છે, કોઈ જાન લઈને જરૂર છે, કોઈ વિદેશમાં જરૂર છે. આજે કોઈનું ઓપરેશન હોય, ડિલિવરી હોય, સગાઈ હોય, છઠ્ઠીની પૂજા હોય, કોઈ ધર્મક્ષેત્રની યાત્રા માટે જઈ રહ્યું છે, કોઈ રમત ગમત માટે જઈ રહ્યું છે ભાગ લેવા માટે. મતલબ જે પણ નવા કાર્યની તમે શરૂઆત કરવા જઈ રહ્યા હો એ દરેક કાર્યમાં તમને સારી સફળતા પ્રાપ્ત થાય એવું ભગવાન શંકરને પ્રાર્થના કરું છું. આ બધું કોઈ પણ કાર્ય કરવા માટે નીકળો છો તો આપણી જોગેશ ચેનલ પર જઈ પ્લેલિસ્ટમાં જઈ વારનું જે સુકન બતાવેલું છે તે કરીને જાઓ તો સારી સફળતા પ્રાપ્ત થઈ શકે છે. તે સિવાય એમ તમે ઘરથી આજે નીકળો છો તો પિતાને વંદન કરી નીકળો. પિતૃના ફોટાને પગે લાગો. દેવસ્થાનમાં ભગવાનને વંદન કરવાનું, ભગવાનને પ્રાર્થના કરવાની કે મારા કાર્ય મારી સાથે. આજે રવિવાર છે, સૂર્યનારાયણ ભગવાનને પાણી ચડાવવાનું ચૂકશો નહીં. આજના દિવસે ગાયને જવ, ગોળ અને પાણી મિક્સ કરીને ખવડાવવાથી સૂર્યને લગતા દોષોમાંથી મુક્તિ મળે અને શુભ ફળ પ્રાપ્ત થાય છે. સૂર્યનારાયણ ભગવાનનું શુભ ફળ એ છે યશ કીર્તિને પ્રતિષ્ઠા પ્રાપ્ત થાય છે. આજે રવિવાર છે એટલે ગૃહ પ્રવેશની ના છે. આજના દિવસે આખા પરિવાર સાથે કોઈ સારા સ્થળે ફરવા જવું જોઈએ અને ભાવતા ભોજન કરવા જોઈએ. આનંદ ઉત્સાહથી આજનો સમય કાઢવો જોઈએ. એનાથી લક્ષ્મીદેવી ખૂબ પ્રસન્ન થાય છે. આજે કોઈ પણ કાર્ય કરવા માંગો છો તેના માટે પણ ચોક્કસ શુભ સમય છે, જોઈ લઈએ.
આજે સવારે 7:30 થી 12 વાગ્યા સુધીનો સમય બપોરે શુભ રહેશે. એ જ રીતે બપોરે 1:30 થી બપોરે 3 વાગ્યા સુધીનો સમય શુભ રહેશે. સાંજે 6 થી રાત્રે 10:30 વાગ્યા સુધીનો સમય શુભ રહેશે. આવતીકાલે રાત્રે 1:30 થી મળસ્કે 3 વાગ્યા સુધીનો સમય શુભ રહેશે. આવતીકાલે મળસ્કે 4:30 થી સવારે 6 વાગ્યા સુધીનો સમય શુભ રહેશે. આ સમયગાળા દરમિયાન તમે કોઈ પણ કાર્ય કરો છો તેમાં સારી સફળતા પ્રાપ્ત થઈ શકે છે. પરંતુ મિત્રો, આજનો દિવસ સામાન્ય દિવસ છે, બહુ કાર્ય કરવા માટે યોગ્ય દિવસ નથી. છતાં પણ તમારો આજે સવારે 7:35 સુધીમાં જો કોઈ પણ વસ્તુ ચોરાઈ જાય છે, ખોવાઈ જાય છે, તો મળવાની શક્યતા બિલકુલ ઓછી છે. અને બને ત્યાં સુધી આ દિવસે કોઈ પણ કાર્યનો આરંભ ન કરશો. ખોટી રીતે ચર્ચામાં આવી જશો તમે, ખોટી રીતે તમારા લોકો વાત ઉડાડશે. ન કોઈ નવો ધંધો ચાલુ કરો, ન કોઈ વસ્તુની ખરીદી કરો, ન કોઈ વેચાણ કરશો. આજે યોગ્ય દિવસ નથી. આજે નવા વસ્ત્ર પણ ધારણ ન કરશો. નવા વસ્તુ ધારણ કરવાથી તમને જલ્દી પૈસા કમાવાનું સાહસ આવી જશે, અને જેના કારણે તમે ગમે તેમ નુકસાન ભોગવશો. આર્થિક થપાટ બહુ મોટી લાગી શકે છે. માટે બને ત્યાં સુધી કોઈ પણ આજે નવા વસ્તુ ધારણ ન કરશો. શેર બજારનું કામ કરતા તો ન જ કરતા. પરંતુ આવું બધું પણ આજે સવારે 7:35 સુધીમાં મળે. આજે સવારે 7:35 થી લઈ આવતીકાલે સવારે 10:29 સુધીમાં જો તમારી કોઈ વસ્તુ ચોરાઈ જાય, ખોવાઈ જાય છે, તો 9 દિવસમાં મળે, બાકી મળવાની શક્યતા ઓછી છે. આજના દિવસે કોઈ પણ કાર્યનો આરંભ કરો છો આ સમયગાળા દરમિયાન, તો લાંબો સમય સુધીનું સુખ પ્રાપ્ત કરનાર વસ્તુ છે. પરંતુ આજના દિવસે તમે કોઈ પણ વસ્તુની ખરીદી કરો યા વેચાણ કરો છો, તેનું સુખ લાંબો સમય સુધી ટકી શકે છે. પણ દિવસ આજનો બહુ સામાન્ય છે, કારણ કે યોગો પણ સારા નથી, નક્ષત્ર પણ યોગ નથી આપવાનું. માટે બને ત્યાં સુધી આજે કોઈ કાર્ય કરવા માટે યોગ્ય દિવસ નથી. આજે તમારે કોઈ નવો વસ્ત્ર ધારણ કરો છો આ સમયગાળા દરમિયાન સવારે 7:35 પછી, તો તમારામાં આધ્યાત્મિકતા વધે, જેના કારણે થઈને તમે ખોટા કામ ઓછા થઈ જશે અને પુણ્યની પ્રાપ્તિ થાય એવા કામ તમારા થશે. આધ્યાત્મિકની આ જમાનામાં અત્યારે જે જમાનો ચાલી રહ્યો છે, આ યુગની અંદર બહુ જ જરૂર છે. એટલે નવા વસ્ત્ર ધારણ કરવો વાંધો નથી, પણ એ કપડા પ્રત્યે તમને મોટે ભાગે કશે ખોવાઈ જાય, રહી જાય, ભૂલી જવાની શક્યતા છે. માટે આજે એકંદરે દિવસ સામાન્ય છે, તો બહુ મોટા સાહસના કામ ન કરશો, ન કોઈ નવી ખરીદી કરશો, ન કોઈ વેચાણ કરશો. બહુ યોગ્ય દિવસ નથી. આજે કરશો આજનો સંકલ્પ ચમચીમાં પાણી લઈ લો. અદ્યતને માસન માસોત્તમ પરમ પવિત્ર અષાઢ માસે સુહે શુક્લ પક્ષે દ્વાદશીયાયામ ભાનુવાસન અંતર્ગત ત્રયોદશીયાયામ ભાનુવાસન વિત્તાયામ આજે ભગવાન શંકરની પૂજા કરવા માટે ચોક્કસ જજો. પૂજાનો વિડીયો પતે, સંકલ્પ પતે એટલે તમે જે ભગવાનની પૂજા કર્યા છો એનું નામ લખીને મોકલી દેજો. ભગવાને તમારા માટે હું પ્રાર્થના કરીશ અને લાઈક કરીને મોકલાવીશ. હવે દરેક જણા પોતાનું સાચું નામ બોલી દો. તમારું ગોત્ર ખબર હોય તો ગોત્ર બોલી દેવાનું. પછી બોલવાનું છે અહમ, મમ, આત્મન, શ્રુતિ, સ્મૃતિ, પુરાણોક્ત, પુણ્ય, ફલ, પ્રાપ્તિ, અર્થમ, અપ્રાપ્ત, લક્ષ્મી, પ્રાપ્તિ, અર્થમ, પ્રાપ્ત, લક્ષ્મી, ચિરકાલ, સૌ, રક્ષણાત્મક, લોકેવા, સભાયામ, રાજદ્વારે, વ્યાપારે, વિદ્યા અભ્યાસે, દેશે, વિદેશે, સર્વત્ર, યશ, કીર્તિ, વિજય, લાભાદि, પ્રાપ્તિ, અર્થમ, મમ, અખિલ, કુટુંબસ્ય, આયુ, આરોગ્ય, ऐश्वर्यादि, प्राप्ति, अर्थम, मम, जन्म, समय, तथा च विप्र, वृंदानां, जन्म, समय, जन्म, कुंडली, मध्ये, स्थित, ग्रहः, गोचर, ग्रहः, महादशा, अंतर्दशा, प्रत्यंतर्दशा, तथा च योग, युति, दृष्टि, मध्ये, शुभ फल, प्राप्ति, अर्थम, भय, रोग, शत्रु, बाधा, दोष, मारण, तारण, मंत्र, तंत्र, अरिष्ट, दोष, पीड़ा, निवृत्ति, अर्थम, भूत, प्रेत, पिशाचादि द्वारा रचित अरिष्ट, दोष, निवृत्ति, अर्थम, मम, सकल, मनवांछित फल. તમારા મનમાં જે કઈ ઈચ્છા હોય તે બોલી જવાનું.
બોલવાનું અનુસારતઃ સકલ મનવાંછિત ફલ પ્રાપ્તિ અર્થમ. હવે જે બરકતની પૂજા વાળા છે એ લોકો તો આ બધું બોલવાનું જ હોય છે, એ લોકો માટે કોઈ સ્પેશિયલ નથી. પણ જે લોકોએ હવે જે કહું છું તે લોકોએ જ બોલવાનું, જેના લગ્ન થઈ ગયા હોય એ લોકોએ બોલવાનું છે. મમ દાંપત્ય જીવન મધ્યે સુખાકારી પ્રાપ્તિ અર્થમ પુત્ર પૌત્રાદિ સંતતિ પ્રાપ્તિ અર્થમ. આ સંતાન પ્રાપ્તિ વાળા માટે પણ આવી જાય છે એમાં. દીર્ઘ આયુ આરોગ્ય ઐશ્વર્યાદિ પ્રાપ્તિ અર્થમ. તથા ચ, હવે જેના લગ્ન નથી થયા તે લોકોએ બોલવાનું. મમ જટટી વિવાહ યોગ પ્રાપ્તિ અર્થમ વિવાહ પશ્ચાત દાંપત્ય જીવન મધ્યે સુખાકારી પ્રાપ્તિ અર્થમ. હવે જે લોકોને સંતાન પ્રાપ્તિ નથી, જે લોકોને સંતાન પ્રાપ્તિ છે કરવી છે એ લોકોએ બોલવાનું. મમ દાંપત્ય જીવન મધ્યે સુખાકારી પ્રાપ્તિ અર્થમ તથા ચ દીર્ઘ આયુ આરોગ્ય ઐશ્વર્યાદિ સમન્વિત સંતતિ સુખ પ્રાપ્તિ અર્થમ. હવે જે અભ્યાસ કરી રહ્યા છો છોકરા વિદ્યાર્થીઓ છે તે લોકોએ બોલવાનું છે. મમ વિદ્યા અભ્યાસ મધ્યે ઉત્તરો ઉત્તર પ્રગતિ ઉન્નતિ સાનુકૂલતા પૂર્વક દિવ્ય સફળતા પ્રાપ્તિ અર્થમ. હવે જે લોકો વિદેશમાં જવા માંગતા હોય કે સીટમાં જવા માંગતા હોય, મતલબ ભારત દેશની બહાર જઈને ધંધો વેપાર કરવા માંગતા હોય એ લોકોએ, અથવા વિદેશ જવા માંગતા હોય કાયમ માટે, એ લોકોએ બોલવાનું છે. મમ જટટી વિદેશ ગમન યોગ પ્રાપ્તિ અર્થમ વિદેશ ગમન કાર્ય મધ્યે સાનુકૂલતા પૂર્વક દિવ્ય સફળતા પ્રાપ્તિ અર્થમ. આરોગ્ય વાળા બોલવાનું છે, જેને આરોગ્યની પૂજા આપેલી હોય એ લોકોએ. એમ તો દરેક જણા જ બોલવાનું. બોલો મમ આયુ આરોગ્ય ઐશ્વર્યાદિ પ્રાપ્તિ અર્થમ. હવે દરેક જણા બોલવાનું. સકલ મનવાંછિત ફલ પ્રાપ્તિ અર્થમ અદ્ય દિને પ્રધાન દેવતાનામ નિત્ય દિન અનુસારતઃ પૂજન અર્ચન કર્મણિ અહમ કરીશ્યે. પાણીવાળી થાળીમાં પાણી મૂકી દેવાનું છે. હવે તમારી બધી પૂજા જે મેં આપેલી છે એ પૂજા થઈ જાય, અથવા તો તમે રોજ પૂજા કરતા છો, મારી પાસેથી નથી લઈ ગયા, એ પૂજા થઈ જાય પછી ફરી પાછી ચમચીમાં પાણી લેવાનું. અહીંયા વિડીયોને સ્ટોપ કરી દેવાનું. પૂજા પતે એટલે પાછું આગળનું કરવાનું છે. અહીંયા વિડીયો સ્ટોપ કરી દેવાનું અને પૂજા પતે એટલે બોલવાનું છે. વિષ્ણવે 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 નમો નમઃ વિષ્ણુ સ્મરણા સર્વમ પરિપૂર્ણ અસ્તુ. એતાની ગંધ પુષ્પ ધૂપ દીપ નૈવેદ્ય તાંબૂલ પ્રદક્ષિણા સહિત પ્રણુ મમ સકલ મનવાંછિત ફલ પ્રાપ્તિ અર્થમ પૂજન અર્ચન પ્રિયતાન નમમ. પાણી મૂકી દેવાનું, પાછું પાણી લેવાનું. પૂજન અર્ચન બ્રહ્માર્પણમસ્તુ. નીચે જમીન પર પાણી મૂકો, એમાં આંગળી ઘસી કપાળમાં તિલક કરી દો. કપાળમાં જમીન પર પાણી મૂક્યું છે એમાં. ત્યાર પછી ભગવાનને કહેવાનું કે હે પ્રભુ, આજે પૂજા કરતા કઈ પણ પ્રકારની ભૂલચૂક થઈ ગઈ હોય તો અમને ક્ષમા કરજો. અમે તમારા બાળક છીએ પ્રભુ, તમારો ખૂબ આભાર માનું છું. આજે મારી પાસે તમારી પૂજા કરાવી, મારી મનોકામના પૂર્ણ કરી. પ્રાર્થના કરી દો. જગ્યા પરથી ઉભા થઈ શ્રીનારાયણ ભગવાનને પાણી ચડાવી દો અને નિત્ય કર્મ જે કરતા હોય તે કરો. જય સ્વામિનારાયણ. તમારો દિવસ શુભ રહે, તમે અને તમારો પરિવાર સુખી રહે, સંપન્ન રહે, સુરક્ષિત રહે, એ ભગવાન સોમનાથ દાદાને પ્રાર્થના. તો મિત્રો, તમે મારા વિડીયોને લાઈક ના આપી હોય તો સૌથી પહેલા લાઈક આપી દો, અને ત્યાર પછી જો તમે મારી આ ચેનલ સબસ્ક્રાઇબ ન કરી હોય તો સૌથી પહેલા સબસ્ક્રાઇબ કરી લો અને બેલ આઇકોન ઓલ પર ક્લિક કરવાનું ભૂલશો નહીં, જેથી કરીને સૌથી પહેલા નવી વિડીયો જે કંઈ મૂકું એ તમને મળે. મિત્રો, કંઈ પણ મૂંઝવણ હોય તો મને આ નંબર પર તમે ફોન કરીને પૂછી શકો છો. મારો મોબાઈલ નંબર છે 9825546459. મિત્રો, કોમેન્ટ્સમાં જય સોમનાથ લખવાનું ભૂલશો નહીં. ફરી પાછા નવા વિડીયો સાથે મળીએ. ત્યાં સુધી સૌને જય સોમનાથ.